હું થોડાક સમય પહેલા હર્ષદભાઈ નિઝામુદ્દીન ઓલિયાને વાંચતો હતો. દિલ્હીના જાપે તમે જાઓ ને એટલે નિઝામુદ્દીન ઓલિયો અને અમીર ખુસરો, બહુ મોટી કથા છે આ. નિઝામુદ્દીન ઓલિયો અને અમીર ખુસરો, જેને દિલ્હીના જાપે ત્યાગ કોને કહેવાય, વૈરાગ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, આ નિઝામુદ્દીન ઓલિયો અને અમીર ખુસરો દિલ્હીના જાપે આપણને શીખવાડે છે. એટલે આખું પુસ્તક જ્યારે વાંચતો નિઝામુદ્દીન ઓલિયાનું, ત્યારે વાંચતા વાંચતા સત્ય ઘટના સરસ્વતીનો ખોળો છે, મને એક પ્રસંગ યાદ આવ્યો. મેં કીધું નથુભાઈ, દિલ્હીના જાપે તમે જાઓ તો નિઝામુદ્દીન ઓલિયો અને અમીર ખુસરો તમે ઓળખી શકો, વાંચી શકો, પણ એથી થોડાક તમે પાછા હોરઠની ધરતીમાં આવો ને તો નિઝામુદ્દીન ઓલિયો કદાચ ત્યાગની વૈરાગની વાત કરતા હશે, એમાં ના નથી, હજારો વંદન છે નિઝામુદ્દીન ઓલિયાને. પણ એક આયરની દીકરી પરબના પાદરમાં આપણને ત્યાગ કોને કહેવાય શીખવાડીને અમરમાં હાલી જાય. ત્યાગ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, એક આયરની દીકરી અમરમાં. અને ઈ મને તમને નિઝામુદ્દીન ઓલિયા અમીર ખુસરોની વાત કરતા હોય તો એક આયરની દીકરી પરબના પાદરમાં ત્યાગ અને વૈરાગ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, બીજા માટે શું કરવું હોય આપણને હોરઠની ધરતીમાં પરબના પાદરમાં શીખવાડીને હાલી જાય છે. અને એથી થોડાક ડગલા તમે આગળ હાલવા માંડો, ધીરા 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 ધીરા. એટલે સાહેબ વાતા આ વવાણિયા ગામ પંખીના માળા જેવું હો સાહેબ. એને ઉંમર નહીં હોય, તમે કોક દી એકલા બેઠા હોય ને ખાલી વિચારી લેજો આ વાતું. એ વવાણિયાના પાદરમાંથી પાણીની હેલ ભલીને જેથી રામબાઈમાં આયરની દીકરી નીકળ્યા અને કોઈ કીધું દુકાળિયાને પાણી નહોતા પાતા. શું કામ? કે આપણા કુવામાંથી આપણા પાદરમાં જો પાણી પાઈને તો આપણું વરહ માઠું આવે અને આપણા ગામની દશા બેહી જાય, પાણી પવાય નહીં. અને તેથી રામબાઈમાં વવાણિયાના પાદરમાં આ ભાઈ આ પધારો રામબાઈમાં નીકળ્યા ભાઈ, ધીરા 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 પાણીની હેલ માથે રહી ગયેલી. અને આમ જોયું પણ ત્યાં તો દુકાળિયાના છોકરા છે, એને જોઈ ગયા રામબાઈમાં હો, પાણીની હેલ ઉતારીને પાણી પાયું. કીધું કે રામબાઈ રેવા દે રેવા દે. એ કે વાત સાચી છે, પણ હું આયરની દીકરી છું, કોઈનું દુઃખ મારાથી નહીં જોયું જાય. અને વવાણિયાના પાદરમાં તમે આવો ને તો ઈ ત્યાગ અને વૈરાગની વાત આપણને શીખવાડીને એક આયરની દીકરી રામબાઈમાં દુનિયામાં દેખાડી દીધું ત્યાગ કોને કહેવાય, વૈરાગ કોને કહેવાય. પણ મારે જે વાત કરવી છે બાપુ, આ ધરતી સમર્પણની ધરતી છે, આ ધરતી ત્યાગની ધરતી છે. આ એક એક પાણે તમે જાઓ, એક એક તમે એક એક પરગણામાં જાઓ ને તો સતી સુરા એક એક આ ધરતીને તમે તાસીર તો જોઈ લ્યો સાહેબ. દ્રોણાચાર્યથી માંડી અને પરશુરામ સુધી તમે વયા આવો. જગદીશભાઈ, ત્રાપજના પાદરમાં જાઓ, મેપા મોભ નામનો આયર જોવો તો ખરા. દેવા તે પુત્ર દિયો અન ગઢ રાખણ ગિરનાર, આ તો વંશ રાખ્યો વણાર, તે તો માંગણ વાળો મેપડા. મેપા મોભ નામનો દીકરાનું દાન કરી દીધું. ભાઈ કથા આપ જાણો છો, પણ મને અહીંથી ભાઈએ ફરમાઈશ મોકલી તમે સરાકડિયા સોનબાઈ માનું અને મઢડા સોનબાઈ માનું બોલજો. લઈ લો હમણાં એ પેલા, પણ મને આ બધું આમ આનંદનો માહોલ છે એટલે પેલું શિવાજીની એક બે કડી હાલડાની લઈ લઉં ભાઈ. વળે ને દુનિયામાં કરે ગેંગે ફેંફે ઘડીક શણગાર, મર્દોના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. આ દુનિયામાં મર્દાનગીથી જીવી ગયા ને મરી ગયા ને એને જગત યાદ કરે છે, અને એની જ વાતો આપણે થાય ત્યાં સુધી હર્ષદભાઈ કરવાની છે. બાકી આ બીજી કઈ કરવાની થતી નથી જીવાય ત્યાં સુધી. બાકી રાણો રાણાની રીતે ભાઈ. કેવો હતો એ છત્રપતિ શિવાજી, જન્મો મહારાષ્ટ્રમાં અને કદર ચોટીલાનો વાણિયો કરી જાય છે. ઘોડાના ઘમસાણમાં તે તો તંગ લીધેલા તાણી, આજ ફોજુમાં લાડો ફરે ઓલો ગેલો માથાણી. ઘોડાના ઘમસાણમાં તે તો તંગ લીધા તાણી. શું કીધું એને? કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. કાલુડા ને માતુજી ચોળે, ઘણા ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ જુનાવે, માતા જીજાબાઈ જુનાવે. આ મારી આ
ભૂખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી માતાજીના ભૂખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી લાલ ફિરોજી સી તેરી મોઢી લે જે પાતળા રે શિવાલાલ ફિરોજી સી રે શિવાલાલ ફિરોજી સી કાયા તારી લોહી માના છે ઢાંકણ તેદી ઢાલ ના થશે કાયા તારી લોહી માના છે ઢાંકણ તેદી ઢાલ ના થશે ઠાકોરજી નથી થવું લડવૈયા મારે ઠાકોરજી નથી ધડ ધીંગાણે જેના માથુડા માણે એનો ધડ ધીંગાણે જેના માથુડા માણે એનો પાળીઓ થઈને પૂજાવું રે લડવૈયા મારે ઠાકોરજી નથી ધડ ધીંગાણે માથા મહાણે એનો પાળિયો થઈ પૂજાવું. શિલ્પીકારને પાળિયો જવાબ આપે છે. એનું આખું દાદ બાપુનું લખેલું ગીત છે. મારે જે આપને વાત કરવી છે હવે આ માતાજી બેઠા છે, માનો ખોળો છે, ભાગવત સપ્તાહ છે. આયા સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા આ કથા જે બિહારે એટલે એના મોક્ષાર્થીની આ કથા હોય છે. ભાગવત કથાનું આખું જે માધ્યમ છે એ મોક્ષ આપવા માટેની આ કથા છે. પણ મારે જે આપને વાત કરવી છે સાહેબ, તુણા ઓટ મે ડુંગરા તું ખપાવે, તું વાદળા પાડ માથે પછાડે, અને સરિતા બની ઘૂઘવે ઘોર તાડે, અને તું સાયરા નીર ગંભીર ગાજે, ભીડે આકડા વાકડા નાટ હાજે, ધકે હાલતા લોહ લેતા હિલોળા, અન કરતી જલા બોલ અંગે કિલોળા. સરાકડિયાનો પંખીના માળા જેવો નાનો એવો ને, અને એમાં એક જગદંબા રાણો ગઢવી અને કાળો ગઢવી, રાણા ગીરડ અને કાળા ગીરડ બે ભાઈઓ, એકના બે દીકરીઓ, એક લાખબાઈ અને એક સોનબાઈ, અને કાળુ ગઢવીના એક દીકરી ધાનબાઈ, એટલે ભગત બાપુની જનેતા. પેલી વાત ઈ કરી તો બધા સમજદાર બેઠા છે. એટલે કોકના દીકરાને ધોરાવ્યા હોય ને એના દીકરા દુનિયામાં નામ રાખીએ કે હો. ધાનબાઈમાં છે ને ભગત બાપુ દુલાભાઈ કાગ અને કાગવાણીના 8 ભાગ આપ્યા. એ દુલા કાગના જનેતા એટલે ધાનબાઈમાં. અને વર્ષો પહેલાની આપણે વાત કરું, એક કૂતરી 500 ગલુડિયા મૂકી અને કૂતરી મરી ગયેલી. એટલે ગલુડિયાની હજી આંખો ઉઘડેલી નહીં. અને ધાનબાઈ મને ખબર પડી કૂતરી મરી ગઈ છે, ગલુડિયાની આંખો ઉઘડી નથી, ગલુડિયા મરી જવાના છે. સાહેબ જે થાનો લે ભગત બાપુને ધવાર્યા ને એ 6 કૂતરા કૂતરીના જે ગલુડિયા હતા ને નાના નાના આંખો ઉઘડ્યા વગેરેના, એને ધવરાવીને એનું આંખું ઉઘડીને ત્યાં સુધી ધાનબાઈમાં ગલુડિયાને ધવરાવીને મોટા કર્યા. સાહેબ આ જનેતા હોય ને એનો દીકરો કાગવાણી દુનિયાને આપી શકે. ઈ ભગત બાપુ પાતળી જીભમાં શારદા છે પસંદ, અને હૈયામાં રોજ કરતી હોકારા, દેવના ગણહમો ગુફતે ડાયરે, ધોધ જાણે પડે ગંગ ધારા, મૂછ દાઢીને કેસ મસ્તક તણા જમાવટ, સ્વાતની શીશ ઝુલ્લો, કાવ્યમાં શિરોમણી છે કળી, કાળમાં દીપતો કવિવર કાગદુલો. ઈ દુનિયાને પાઠ ભણાવી શકે. અને આ બાજુ કાળા ગીરડની બે દીકરીઓ લાખબાઈ અને આ સોનબાઈ,
સોનબાઈ માના લગ્ન થયેલા, પણ ચોરીએ ચડેલી માથ હોનલ કોડીએ રમતી હતી, વરમાળ ફેંકી વેગળી. એ પોતાએ વરમાળ ફેંકી અને મારે કીધું કે મારા બાપના ઘરે ગોપાળ ભજવા છે. અને સોનબાઈ માં એ સરાકડિયાના નેહડામાં દોઢવો ભેહુનું ખાડું આઈમાનું જુનાગઢના રસુલખાન નવાબે જેથી મહવાડી માંગી કે તમારે જુનાગઢની હદમાં તુલસી શ્યામ આખું આવે, ગાંડું ગીર આવે તો તમારે રાજને મહવાડી ભરવી પડે. તેથી પાડા માથે બેહી અને ભગવતી સરાકડિયા વાળી સોનબાઈ, હજી આ સોનબાઈ માનું તો અવતાર છે જ ને મરડામાં. એ પહેલાની વાત કરું છું આપને. એ રસુલખાનજી નવાબની સામે આવી અને આમ જ્યાં જગદંબા ઉભી રહી પોતાની જીભને બહાર કાઢી, ગળાની હારે આમ ત્રણ આટા જ્યાં વિટોળ્યા, ત્યાં તો રસુલખાન ગરવો પતિ લાકડી પડે રસુલખાનજી નવાબ છે એ જગદંબાના પગમાં પડી જાય છે. અને તેથી એક કવિએ એનો દુહો લખ્યો, કેવી લાગે છે અમારી જગદંબા જુનાગઢના પાદરમાં. પણ મારી જુનાઈ ગાઢ મે જાય કે આન ત્યાં તો કરિયાલ ક્રોધ બંબણ, પણ ત્યાં તો કણ કાંતણ કાઢ્યું, ત્યાં તો લાડહાલ દીફડલો. જુનાગઢ મે જાય કે અન કરિયાલ ક્રોધ બંબોળ, તા તો કણ કાંતણ કાઢ્યું અને લળહાલ દીફડ લોળ. એ જુનાગઢનો રસુલખાન નવાબ પગમાં પડી ગયો અને કીધું માં જુનાગઢ તરફથી ત્રાંબાના પત્ર લખી દઉં છું. જુનાગઢનો ચાંદો સૂરજ રે જુનાગઢનું રાત તપે ને ત્યાં સુધી નેહડાની મહવાડી હું નહીં માંગુ. જુનાગઢના હદની માલિકો આવતું હરાકડિયાને મસવાડી બંધ થઈ ગઈ. અમીર બાપુ 700 વીઘાનો ગરાદાર ચારણો મરડાનો, 1 2 વીઘા 5 વીઘા 100 વીઘા નહીં, 700 વીઘાનો ગરાદાર ચારણ. અને ઈ સરાકડિયા સોનબાઈ માની સેવા કરવા જાય. પધારો સાહેબ. આનંદની વાત તો ઈ છે ને, હવે આ ખાખી લુગડા વાળા અમારો પ્રોગ્રામ સાંભળે છે ભાઈ. હમણાં અમારે 18 તારીખે એસપી સાહેબ અમરેલી નિલિપ્તરાય એને પ્રોગ્રામ ગોઠવો. આઈજી સાહેબ અમારે અશોક સાહેબ યાદવ અને એસપી સાહેબ કે પ્રોગ્રામ ગોઠવો છે. મેં કીધું સાહેબ તમે હિન્દી બોલો, હું ગુજરાતી બોલો. એ કે રાણાની રીતે મને કે હાલવા દીજો ને, મજા આવશે ભાઈ. તમે જોઈ લેજો યુટ્યુબમાં એ પ્રોગ્રામ. હાવ નાની ઉંમર છે એસપી સાહેબની અને આખો પ્રોગ્રામ કે મારે સાંભળવો છે. એમાં સંસ્કૃતિ આ બધી વાતો. એટલે પછી હું થોડું મેં ટ્રાય કરી હિન્દી બોલવાની, બહુ જાજુ ભણેલો નથી પણ મેં કીધું સાહેબ તમને સમજાય એવી મહેનત હું કરી છે. વતનની વાતો, રામપ્રસાદ બિસ્મિલ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ભગતસિંહ હોય, આ દેશ માટે જેને જેને લોહી રેડ્યા છે એની વાતો મેં કીધું અમે કરશું એમ. તો પ્રોગ્રામ આખો પૂરો થયો ને, આ સત્ય ઘટનાની વાત કરું, ફોર્માલિટી ફિલોસોફી નહીં. આ 18 આ સાજિંદા બધા એના સાક્ષી છે. એ કે મને સપાખરામાં બહુ મજા આવી હિન્દીમાં બોલતા. એ કે મને બહુ મજા આવી, ભલે સમજાય એક પણ આમ કંઈક મજા જોર આવે છે એમાં, આ સંસ્કૃતિને આમ. મેં કીધું વાંધો ને, તમને મજા આવતી હોય તો આવા 2 મહિને પ્રોગ્રામ કરતું રહેવું એટલે દુનિયાની શિખામણ મળે. અને પોલીસ સુરક્ષા સેતુનો એ આખો કાર્યક્રમ હતો. પણ હું જે આપને વાત કરવા જાઉં છું સાહેબ, તમે જોજો દુનિયામાં કંઈક કરે ને એના જ નામ હોય અને બીજા માટે કરે ને. આપણા મોઢામાં કોળિયા વાળા હોય ને એટલે કેટલાય ફાયદું વધારે ગુજરી ગયા. ત્રીજી સોસાયટીમાં ખબર ન હોય ક્યાં જન્મ્યો ને ક્યાં મરી ગયો હોય. આ મોટી ફાયદ. મારું શરીર બહુ વધ્યું છે, મારે ડાયટિંગ કરવી છે. એકલા ધબેડ્યું હોય તો ફાયદું ન વધે ભાઈ, તમે નક્કી કરી લેજો. પણ સાહેબ આંગણામાં ફળિયામાં પગ મૂકે ને ત્યાં તો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો એમ કરીને દોટ મૂકી અને 10 જણા રાતે 12 વાગ્યાના રોટલા તૈયાર થઈ જાય. સત્ય ઘટનાની વાત કરું, 2-5 જણા ફરવા જતા એટલે એની ઘરવાળીને કીધું કે ટિફિન બનાવી દે ને, અમારે 5 દી ફરવા જવું છે તો બધું અમારે બહારનું જમવું ને એટલે બધા ટિફિન બનાવતા. એમાં 5 જણા ફરવા જતા, એમાં 4 જણા ટિફિન લઈને બહાર નીકળ્યા. એમાં 1 જણાની આગળ કાંઈ ન મળે હો. એટલે ઓલા 4 જણાએ જે જણાના હાથમાં ટિફિન નહોતું ને એને પ્રશ્ન કર્યો એ કે અમે બધાય જાય છીએ, બધાય ઘરે. ત્યારે માણસે બહુ સારો જવાબ આપ્યો, બહુ સારો જવાબ આપ્યો. એ કે જેના સુલા રામ થઈ ગયા હોય ને એને ભાતા બાંધીને જવું પડે ભાઈ, બાકી મરદનો પગ પડે ને ત્યાં તાવડી ઉપર રોટલા નખાઈ જાય. અમારા સુલા કોઈ દી રામ નથી થયા. રાતે 12 વાગે અમારા પાદરમાંથી મહેમાન નીકળે ને તો અમે કોઈ દી હોકાનો મળો નથી દીધો. એના માટે રોટલા રાતે 12 વાગે આયરાણીઓ જાગીને રોટલા ઘડેલા છે. સાહેબ એક દીકરી સાસરે જાય અને સાસરામાંથી પાછી આવી અને બાપે એટલું કીધું, બેટા તું દુબળી બહુ પડી ગઈ છો, તારા હાહરિયા તને દુઃખ આપે છે. ત્યારે હોરઠની દીકરી બહુ સારો જવાબ આપે છે, બાપુ મને મારા હાહરિયા દુઃખ નથી આપતા. ઘર મોટો અને ત્રોટો ઘણો વળી મોટો પિયુરો નામ. બાપુ મારા બાપનું નામ તો મોટું હતું ને ત્યાં સુધી રોટલા ઘડવામાંથી નવરી નથી થઈ. અને જે હારવેડમાં પરણીને ગઈ ને એનું નામ એટલું જ મોટું છે. ઘર મોટો ત્રોટો ઘણો અને મોટો પિયુરો નામ. કેડા કાંઠે ગામ, અમારું ગામે પાછું કેડા કાંઠે છે. એટલે રાતે 12 વાગે મહેમાન રામ રામ કરીને ઉભા રહે ને
તો રાતે 2 વાગે તાવડિયું સુલા ઉપર મૂકીને રોટલા ઘડી દેવા પડે છે. બાકી મને ઉપાધિ કાંઈ છે નહીં. ઘર મોટો અને ત્રોટો ઘણો મોટો પીરો નામ. એ કારણે હું દુબળી વળી કેડા કાંઠે મારું ગામ. કેડા કાંઠે અમારું ગામ છે ને એટલે હું દુબળી છું. મને ઉપાધિ મારા બાપ કાંઈ નથી. પણ અમે મહેમાનને સાચવવામાં દુબળા પડી ગયા છીએ. આ મહેમાન તમે જોજો, માણા હંમેશા તમે ગમે એની વાત કરી લેજો, માણા રોટલાથી મોટો બને છે. તમે બંગલો બનાવી લ્યો કે મોટી હવેલી બનાવી લ્યો, તમે કેટલાના તમે જોજો બંગલા ઉપર બોર્ડ માર્યા કૂતરાથી સાવધાન. હું કાયમ કહું છું કે માઈ કાંગલીના બંગલામાં કોઈ દી જાતા નહીં. અને એને કહી દીજો કે તમે કૂતરાના બોર્ડ માર્યા છે, અમે તમારી પેઢીઓથી સાવધાન છીએ. તમારા બાપ દાદા ભૂસમારુના દીકરા હતા ને એ અમને ખબર છે ભાઈ. અહીંયા બોર્ડ માર્યો કૂતરાથી સાવધાન ને. કાં તો મોટો બંગલો કર્યો હોય, નવો દરવાજો નાખ્યો હોય, એવું બોર્ડ માર્યું હોય, અંદર આવવાની સખત મનાઈ છે. આવું જ્યાં જ્યાં લખેલું હોય XYZ કોઈ પણના બંગલામાં આવું લખેલું હોય ને કે અંદર આવવાની સખત મનાઈ છે, એને કહી દેજો કે રાણો રાણાની રીતે જ છે ભાઈ. નીકળ, તને તારા બંગલાની જે કાંઈ હોય અમને અમારા ઝૂંપડાનો નશો છે ભાઈ. હો હા, દેવાજ બોદરને કાંઈ મોટી મેળવ્યું નહોતી તો એને કીધું તું મને મારો નશો છે મારા કુળનો. અને સાહેબ દિલ્હીનો અમદાવાદનો સુબો જેદી આવીને ઉભો ને દહીસરાના પાદરમાં અને કીધું કે હગડ આઈ હુંદી આવે છે, ભોજા મકવાણા સિવાય બીજો કોઈ આહીરો આપે નહીં. સાહેબ ભોજા મકવાણાને કીધું, ચોકમાં બોલાવવામાં આવ્યો. આજ પણ એ દહીસરામાં ખાંભી છે, કોક દી જાવ તો દર્શન કરી આવજો. અને સાહેબ ચોકમાં બોલાવી અને ભોજા મકવાણાને કીધું કે માની જા. પણ સાહેબ એના મોઢામાંથી એક જ વાત નીકળી હતી કે આહીરો મેં નથી આપ્યો. બીજી વાર કીધું માની જા કે આહીરો મેં નથી આપ્યો. હવે તમે આજની વાત તમને મગજમાં ઉતરે એવી વાતો આપને કરું. દિવાલમાં જે હોલ પાડવાની જે હારડિયું આવે ને, દિવાલમાં હોલ પાડી દે, પથ્થરમાં હોલ પાડી દે. તમે ક્યારેક ભોજા મકવાણાનું ચિત્ર જોજો તમે. દિવાલમાં હોલ પાડવાની હારડિયું મંગાવી અને કીધું ભોજો મકવાણો એમ નહીં માને. કદાચ આજની પોલીસ રિમાન્ડ લે તો મારીને કેટલું મારે રિમાન્ડમાં. પણ સાહેબ ભોજા મકવાણાની માથે તો તેથી આપ તૂટેલું. અને ભરી કચારીમાં સુબાએ ચોકની માલકોર ગામના પાદરમાં દહીસરાના પાદરમાં લાવી અને કીધું ભોજા માની જા. તેથી મૂછની માથે હાથ મૂકીને ભોજા મકવાણા નામનો આયર એટલું બોલ્યો તો કે મારા મોઢામાંથી એકવાર ના નીકળી ગઈ. હવે કદાચ દુનિયાનો કોઈ તવંગરનો દીકરો આવે ને તો ભોજા મકવાણાના મોઢામાંથી હવે હા નો નીકળે, ના જ હોય. આયરનો દીકરો બોલી ગયો, હવે મારી જીભાનમાં ફેર ન પડે. એટલે કીધું ભોજો આમ નહીં માને તો દિવાલમાં હોલ પાડવાની જે હારડીઓ આવે એ અત્યારે ઇલેક્ટ્રોનિક આવે છે. પેલા એમાં નેતરું આવતું તો આમ ફેરવવી પડતી અને પછી આમ સારડી ફરે. એ સારડીઓ મંગાવી અને ચોકમાં ભોજા મકવાણાને ઉભો રાખી અને 2 હાથને લાંબા કરાવી અને હાથની માલકોર જેથી સારડીઓ ફરવા મંડાણી, લોહીની છોડી ઉડવા મંડાણી. લોહીની હારે હારે હાડકાની કડશું ઉડતી હતી ભોજા મકવાણાને. તોય ભોજો મકવાણો આ નથી બોલ્યો કે મેં આશરો આપ્યો છે. આશરો આપી દીધો તો એને જીવાડવાની વાત હતી. જો ભોજો મકવાણો બોલી જાય તો જેને આશરો આપ્યો તો એની કતલે આમ થઈ જતી. પણ મારા આશરે આવ્યો હોય મારા જીભાનમાંથી જો બીજું વેણ નીકળે તો મારો આશરો આવેલો, મારો જે આશરે આવેલો છે, મારો મહેમાન છે, એનું માથું પડી જાય. મારાથી બીજું બોલાય નહીં. 2 હાથમાં સારડીયું ફેરવી દીધી, પગની માલકોર સારડીયું ફેરવી દીધી. સાહેબ આખું શરીર જેમ નવરાતનો ગરબો વિંધાઈ ગયો હોય એમ ભોજા મકવાણાના શરીરની માથે હારડીયું ફરતી આવતી. અને છેલ્લે કોકે એટલું કીધું કે આ ભોજો મકવાણો એમ નહીં માને, એની જનેતાને બોલાવો, એના દીકરાનો જીવ બળશે. આમ જોશે ને આમ લોહીથી આમ રળબતોડ થઈ ગયેલો, લોહીના ફુવારા ઉડતા હતા, હારે હારે હાડકાની કડશું ઉડતી હતી, સારડીયું ફરતી હતી. એકવાર એની જનેતાને બોલાવો, એની જનેતા આવે ને તો એને દીકરાનો જીવ બળશે અને રોવા મળશે ને ભોજો માની જવાનો. ધીરા 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 ડગલા દેતી છૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઝળકે. આછું આછું ઓઢણું માથે રહી ગયેલું. અને સાહેબ એ ડોહીમાં જેવી બુઢી આવી જ્યારે પોતાના દીકરાની સામે આવીને ઉભી રહી ને ત્યાં તો 2 હાથની માલકુર આમ હારડીયું ફરે, પગની માલકુર સારડીયું ફરતી હતી, લોહીની હારે હારે હાડકાની કણસું ઉડતી હતી. ધીરા ધીરા ડગલા દેતી આયરાણી પોતાના દીકરાનું લોહી હતું ને એ લોહીને અડી નાકની હારે અડાડી અને જે મોઢે આયરાણી આવી હતી મોઢે ધીરા ધીરા ડગલા દેતી હાલવા મંડાણી. ત્યારે કોકે એટલું કીધું કે માં તમારા દીકરાની તમને દયા નથી આવતી? આ ચોકમાં લાવી અને અમદાવાદનો સુબો માથે સારડીયું ફેરવે છે, તમારો દીકરો હમણાં મરી જાય એની દયા નથી આવતી? તેથી આયરાણીએ એટલો જવાબ આપ્યો તો મારા દીકરાની દયા ખાવા નથી આવી તો કે હું મારા દીકરાના લોહીમાં મારા ધાવણની હોરમ આવે છે કે નથી આવતી એ હોરમ લેવા આવી હતી. અને હવે ભોજા મકવાણાના મોઢામાંથી કોઈના બાપની ત્રેવડ નથી બીજું વેણ કઢાવી શકે. સાહેબ આવું જીવન જે દુનિયામાં જીવીને વયા જાય ને એની ખાંભીઓ હજી પૂજાય છે સાહેબ. બાકી કરોડો રૂપિયાના બંગલા કરી દો, મોટા ગમે એવા ફાર્મ હાઉસ બનાવો તો જિંદગીમાં તમે અમર ન થાવ.
આયા તો નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં આ કિરતો ઊંડા કોટડા પાડ્યા પડનતા નહીં. એક 7 વર્ષની દીકરી અને એને શિક્ષકે ખાલી એટલું કીધું કે બેટા આ બોર્ડ ઉપર એવું લખ મેં દુર્ગા બનુગી મેં ચંડી બનુગી. હાથમાં ચોક આપ્યો અને લખ દીકરી આ બ્લેક બોર્ડ ઉપર. તેથી 7 વર્ષની દીકરી આમ હાથમાં ચોક લઈ અને બ્લેક બોર્ડ ઉપર લખતી હતી કે મેં દુર્ગા હું મેં ચંડી હું. મારે બનવાનું ન હોય હું તો જન્મથી જ છું. એ 7 વર્ષની દીકરીએ પડકારો કર્યો ને એ મહારાણી લક્ષ્મીબાઈ એક દી હાથમાં સમસર લઈને બ્રિટિશોની સામે ઊભી રહી ગઈ હતી કે મારા હિન્દુસ્તાન માટે મરવું પડે તો આ દીકરીઓ મરવા તૈયાર છે સાહેબ. આખું રાજસ્થાન ફરી લ્યો તો રાણો બધાને શું કામ ગમે છે સાહેબ. ચિત્તોડગઢ તો કોક દી જાજો વિજય સ્તંભ તો તમે જોજો. એ ચિત્તોડગઢને ઠેબુ મારી અને 22,000 નું દળકટક અને સામે 1 લાખ નું દળકટક. અકબરની આગળ પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ અને એને એટલું કીધું તું કે મારી આગળ 22,000 છે તારી આગળ 1 લાખ છે પણ સોમાનની વાતમાં કોઈ દી રાણો સમાધાન નહીં કરે. આ તો સોમાનની વાત આવી ગઈ છે. અને હું કાયમ કહું છું સાહેબ તમે કદાચ ઓવરટેક કરવા જાઓ કોઈની ગાડી આરે તો કાતરું મારવાની બાંધવાની બાયું સડાવવાની જરૂર નથી. બે ટાયર રેઠા ઉતારી લેવાય. સામું મોટું વાહન આવતું હોય તો એમાં નાના બાપને આપણે થઈ ન જાય. પણ નાકની ઉપર કોઈક આબરૂ માથે હાથ મૂકે ને તેથી ધોળા દીએ ધબેડી નખાય ને એને કહી દેવાય કે રાણો રાણાની રીતે છે ભાઈ. હવે આખું શરીર છે એમાં હાથ કપાઈ જાય ને તોય માણા જીવી લે. આ માથું પડી જાય ને તોય આપણા ઇતિહાસે ધડે લડ્યા હોય. આ પગ કપાઈ જાય તોય માણા જીવી જાય. પણ આ નાકની ઉપર આંગળી મૂકે ને તેથી દુનિયામાં નાક વીવું જાય પછી દુનિયામાં જીવતરની મજા બગડી જતી હોય છે. એ ચિત્તોડની માથે જેથી મીઠ માંડી અને ચિત્તોડને છેલ્લી સલામ વિજય સ્તંભને કરી મહારાણો પ્રતાપ એટલું બોલ્યો હતો કે હલ્દી ઘાટીના મેદાનમાં હવે જેથી મામલો મેદાને પડે ને તેથી અકબર હું આ સિસોદિયાનું આ રાણો તને પાણી દેખાડશે. અને તેથી આ ગીતમાં એને યાદ કરતા લખ્યું હલ્દી ઘાટીના મેદાનમાં જેથી રાણો ઉતર્યો અને એક બાજુ બાલોલ ખાન 22 મણનો બાલોલ ખાન હાથીની એમાડી માથે બેઠો બેઠો સલીમ ધીંગાણું જોવે છે અને બાલોલ ખાનને આવતા જોયો 22 મણનો બાલોલ ખાન અને આમ જ્યાં રાણાની સામે આવ્યો પણ ત્યાં તો એક ભુજાની માલકોડ જેને એક હાથીનું બળ દઈ દીધેલું. આમ જ્યાં તલવારનો ઝાટકો દીધો 22 મણના બાલોલ ખાનને ઉભો રાણો ફાડી અને સલીમ બેઠો બેઠો હાથીની અંબાડીની માથે. અકબર નથી આવ્યો ધીંગાણું કરવા, સલીમ આવેલો, શાહજાદો આવેલો અને ઈ અંબાડીની માથે બેઠા બેઠા જોતો હતો અને એના મોઢામાંથી ભલકારા નીકળી ગયા. વાહ રાણા 22 મણનો બાલોલ ખાન અને તરવારના એક ઝાટકે તો ઘોડા હોતો વેતરી નાખ્યો, ફાડિયા કરીને ભાગ પાડી નોખા કરી દીધા. સલીમના મોઢામાંથી ભલકારા નીકળી ગયા કે રાણા તારી મર્દાનગી ઉપર હું ઓળખોળ છું. અને સાહેબ ધીંગાણું જ્યારે હલ્દી ઘાટીના મેદાનમાં જામ્યું તેથી રાણાનો એક જ પડકારો હતો કે અકબર સમાનની વાતમાં કોઈ દી રાણો સમાધાન નહીં કરે. શું કીધું આ ગીતમાં? એને નથી કરવી કોઈની હાજી રે એને કરવો એક લાંગજી રાજી રે. અને હવે અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે.
મનમાં છે વિશ્વાસ તમારો મોણિયા વાળી માવડી. દાદા ધૂન દાણી મારા પધારો, ધૂન દાણી મારા પધારો મોણિયા વાળી માવડી. હાલ માડી દે હોકારો મનમાં છે વિશ્વાસ તમારો મોણિયા વાળી માવડી, મોણિયા વાળી માવડી. સમય ઘણો બધો થઈ ગયો છે. છેલ્લી વાત એક આપને કરી દઉં કે આ દુનિયામાં હું ઘણી વાર આમ તો બોલ્યો છું કે આપણી બેન દીકરીઓને એક નાનું એવું ઘરમાં દુઃખ પડે દાદુભાઈ, અને દવા પીવા જોડે મરી જવા જોડે એને ખબર નથી દુનિયામાં. તમે રામાયણનું પન્નું ઉગાડો ને તો જાનકી ઉપર જે ઘણના ઘા થયા છે ને, જાનકી ઉપર જે દુઃખ પડ્યું છે ને, દુનિયામાં કોઈ ઉપર દુઃખ નથી પડ્યું ભાઈ. એકવાર રામાયણ વાંચી લેજો. પણ તુલસીદાસ જેમ કહેતા कि हम तरी जन्म ये जग में पाई नहीं देखी ऐसी सुंदरता ये जानकी. मैं मारा जीवन में जन्म धारण कर्यो ત્યાં સુધીમાં તમારા જેવી માં મેં દુનિયામાં સુંદરતા જોઈ નથી, પણ માના રૂપનું કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના કોઈ દી વખાણ ન હોય. આ તુલસીદાસજી કીધું છે. પણ છેલ્લી વાત, જાનકી જ્યારે ધરતીમાં હમાવાની વાત કરી, 14 વર્ષનો વનવાસ કરી, રામ પાછા આવ્યા, ધોબીએ મેણું માર્યું ને. આ દુનિયા તમારે નક્કી કરી લેવાનું, ક્યાંય મૂંઝાવાનું નહીં. કદાચ વિરોધ કોઈ કરે નાનો મોટો તો આ દુનિયાના નિયમ છે ભાઈ. તમે માર્કેટમાં હાલી જાવ ને એટલે વિરોધ કરવા વાળા બેઠા છે આમાં નેજવા કરી કરીને ભાઈ. હા, તમે સાયકલ લઈને નીકળો ને તો બધાને રાજીપો છે, બાકી ફોર્ચ્યુનર નીકળો ને તો આમ નેજવા કરી કરીને ચાર આંખું કરે કે મારું બેટું ઓહો હો આ કાલે આપણી યાર ધૂળમાં આળોટતો ને આજે આમ કાં. પણ એને ખબર ન હોય કે ત્યાં મઢડા વાળીના પંજા લાગી ગયા છે ભાઈ. એના ખોડેલા કોઈથી નો કહેવાના, ખોડેલા સીતારામના બાપ જેના ખાંભા ખૂંટા ખોડી દીધા ને, ભરોહા મૂકી દીધા ને, માં જેને વચનોના બીજ વાવ્યા કોઠાર એના કણે ભર્યા. 9 લાખ લોબડિયાળી મઢડા વાળી તારા વચન રૂપી બીજના જેને વાવેતર કરી દીધા ને, વાવણીયા વહેતા કરી દીધા ને, એના કોઠાર તો કણે ભર્યા છે માં. પણ જેને શંકાની સતરી ઉગાડી કાળજા એના કોરા રિયા, જેને ભરોહો નતો ને એ નેજવા કરીને વાતું કરવામાં જરાક આવું થોડું હોય, આમ થોડું બને. એ ભરોસા વગરના એમના કોરે કોરા ખેતરું પડ્યા છે, એમાં વરસાદ જરાકે નથી વર્યો. પણ ભરોહો રાખી દીધો. માં તારી છબિયું ઘરમાં રાખે પણ કીધેલું તારું કોણ કરે. માં 2 બાય 2 ના ફોટા સોનબાઈ બાના ઘરમાં હોય છે, પણ સોનબાઈમાં 51 આદેશ બોલીને ગયા, એમાંનું પાલન કરવા વાળો કોણ છે આ દુનિયામાં. પણ જેને જેને માનું પાલન કર્યું, માના વચનોના બીજ વાવ્યા, એ દુનિયામાં કઈ દુખી નથી થયા ભાઈ. અને હું તો આ બધા આહિર સમાજ છે અને ઘણી વાર બોલતો હોઉં છું ને આજ પણ બોલી દઉં કે જાનકી છેલ્લે કીધું ને માને, ધોબીએ મેણું માર્યું, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. મેણું માર્યું ને એટલે જાનકીજી અને લક્ષ્મણજી, આ કથા તો બહુ મોટી છે પણ મૂકવા આવ્યા જંગલમાં. કે માં માફ કરજો, હવે તો રામનો આદેશ થઈ ગયો છે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. રઘુકુળની પરંપરા છે, મોઢામાંથી વેણ નીકળેલું કોઈ દી મિથ્યા ન બને. એટલે માએ નક્કી કર્યું કે હવે ધરતીમાં હમાઈ જવું છે, જ્યાંથી જનક રાજાને મળીને ને પાછું વ્યુ જવું છે. ત્યારે કવિ કાલિદાસે દુનિયાને આ જગતને 2 ગ્રંથ આપ્યા, કુમાર સંભવ અને રઘુવંશ. આ 2 ગ્રંથમાં, રઘુવંશ નામના ગ્રંથમાં કવિ કાલિદાસ એમ લખે છે, માં છેલ્લી ઈચ્છા આ દેશની દીકરી બોલી છે, આ દેશની જનતા બોલી છે. સાંભળજો, દીકરીઓને જીવવું હોય ને તો કોક દીક રામાયણ વાંચી લેજો. શું બોલી કે સાહમ તપ સૂર્ય નિવિષ દષ્ટિ ઉર્ભમ તસુતમ નથમ જરીસે યથાપી મે જનાંતરેપી તમે પરતા નથો પ્રયોગા. મને 1 જન્મમાં 2 જન્મમાં 3 જન્મમાં ખાત જન્મ સુધી નહીં, જન્મો જન્મ સુધી જાનકી એમ બોલ્યા કે મને પતિ તરીકે રામ જ મળે, મારે દુનિયામાં બીજું કાંઈ નથી જોતું. એ રઘુવંશ નામના પુસ્તકમાં કવિ કાલિદાસ લખે છે, સાહેબ જાનકી જેવું જેને દુનિયામાં માંગ્યું હોય ને એની રામાયણ લખાય. પછી લગ્ન થાય ને હજી 2-3 મહિના થયા હોય. મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું. તને તો નોંધ ફાવે ને, તારું એક્ટિવા આખા સિટીમાં હળિયું કાઢતું તું ભાઈ. તને રાહુલ જોડે નહીં ફાવે. તમે આખું સોસાયટી માથે લીધી છે મારા બાપ. આ કોઈ દી શિબરિયુના ઇતિહાસ ન હોય, આ કોઈ દી ભોજા મકવાણા જેવા મરદ ન જન્મે ભાઈ. પણ સાહેબ જે જનેતાએ માના ઉદરમાં બાળકોને રામાયણના ગીતાના પાઠ કર્યા હોય ને
એ આ દેવાત બોદર જેવા કે કાળુ મેર જેવા કે નાથા બાબા મોઢવાડિયા જેવા દીકરાનો જન્મ થાય સાહેબ મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર આ તો ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર એમના મરદ માણસ દુનિયામાં નથી જન્મા જ્ઞાતિ ગમે હોય સાહેબ ત્યારે ભગવાન શિવને છેલ્લે બે કડીમાં યાદ કરતા હરદયાલ મુનિ જાન માનસ વિશાલ અમિત મોદ જાતે બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ ડમરુ બાજ વાલી નાથ મેરે ધન ધન પુન ભાઈ તોલા નામ ને રે ધન ધન એ ધન ધન મઢડા વાલી નાથ ને રે ધન ધન પુન ભાઈ તોલા નામ ને રે મોંગલ છે મસરાળી રે હો માં મારી સોનબાઈ છે સુખકારી રે હો માં મેં તો મઢોડામાં રમતા ભાળી રે હો માં મેં તો મઢોડામાં રમતા ભાળી રે હો માં અવાજ જે તમારા કાન સુધી પુગાડે છે ને એ આંગળીના ટેરવે જેનું નામ છે એ ગેબી ધોની અમારે નથુભાઈ આહિરને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો ભાઈ હા નથુભાઈ અને લગભગ 12 મહિનાના 5 પ્રોગ્રામ જ એવા હોય કે અમે નથુભાઈ હારે ન હોય એટલી તો માની દયા છે આથી બીજો પુરાવો શું નથુભાઈ જોવે આપણે અને આ અમારા જો આખું ગ્રુપ છે આ ટુકડી અમારી કોઈ એવી ગેંગ છે નહીં ધીંગાણું કરવા વાળી પણ અમારો જે આખો પરિવાર છે આ સાજિંદા ભાઈ ઉમેશ પ્રયાગરાજ મહેશદાનભાઈ અને અમારે ચંદુભાઈનો નાનો ભાઈ જગદીશભાઈ આ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ અમે કાંઈ પો પાડી દેવા નથી આવ્યા પો પાડવા વાળો તો કેટલાય વયા ગયા હજી અમારાથી હવાયા આવવાના છે ભાઈ એટલે અમે એવો પાછો ઈગો લઈને નથી આવ્યા અમે આવીને બગડાટો બોલાવી દઈને પો પાડી દે યહાં તો કિતને મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે તો મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે આયા તો બહુ રતન વસુંધરા આ ધરતી ઉપર તો કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે પણ ભજા વીણ ભભૂતિયા કુદી નાવે મોજ નરેશ આનંદ કરવાનો છે કુદરતે સમય આપ્યો છે ને મને તમને એમાં આનંદ લેવા માટે આપણે બધા મળ્યા છીએ આયા એટલે અમારા બધા સાજિંદાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો અને હજી તમને એ પણ કહી દઉં કે અમારો ઉમેશ વગાડતો હોય એટલે સપા ખરું હામે હાલે ભાઈ હા એને હાલીને હામું હાલવું પડે માને હાથે મુના ચૂડલા રે હો માં માને હાથે મુનો ચૂડલો રે હો માં માને રમતા લાગે બહુ રૂડો રે હો માં માને રમતા લાગે બહુ રૂડો રે હો માં
માંડવડે આવો મોગલ મસરાલી માંડવડે આવો ભગુડા વાળી શરૂઆતથી ભાઈની ફરમાઈશ હતી ક્યાં વયા ગયા એનું નામ તો મને પાછું આવડતું નથી પણ એમની મને ફરમાઈશ હતી તમે જે મને ફરમાઈશ મોકલી ને એ સહીથી જ અમે આજ સુધી ભૂગ્યા છીએ ભાઈ એટલા માટે સોનલની 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 સાયનું હશે રે જિંદગી પાયનું હશે રે હા સોનલની સાયનું હશે રે જિંદગી પાયનું હશે રે હા જિંદગી પાયનું હશે રે મોઢા પર હોનબાઈની હોનલની 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 સાન હશે રે જિંદગી પાન હશે રે હા સોનલની સાન હશે રે જિંદગી જન્નત હશે રે હા અને દાદુભાઈ હવે બહુ જાજો સમય નથી 10 વર્ષ ખાલી કાઢવાના છે ભાઈ એક દી દુનિયા જો નજારો જોવા ન બેહે ને તેથી મારા મઢડા ખોટ બેઠી હોય ભલા માણા સોનલની સાનું હશે રે જિંદગી જન્નત હશે રે હા જિંદગી જન્નત હશે રે અકોલ ટાટ હશે રે જિંદગી જન્નત હશે રે અકોલ ટાટ હશે રે હોનલની 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 સોનલની સાનું હશે રે જિંદગી પાન હશે રે હા
નિરાત લલિત નાટ લાવે લલિત નાટ લાવે લલિત નાટ લાવે નવલખ મદ હદ બૂથલી મત 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 સત્કરબી ગત 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 શેષ કીન સૂચન બીન જાવે સૂચન બીન જાવે સૂચન બીન જાવે હરી 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 હેર હેર વિકસત સુર મેર મેર પર ગટ ગટ પેર પેર નટવર નાચે ભાઈ પર ગટ ગટ પેર પેર નટવર નાચે ભાઈ પર ગટ ગટ પેર ધમકી સાબતી જાણી ધમકી સાજ હી કોટે રામ રાજ કોળ રાજ માહત ધાળ હુજુરી ધમંદા સડી હોમ વાળા વાળા કાળા ગતિ વાળા મોર આ કપિલભાઈ આમ તો હર્ષદભાઈ મને પહેલા ફરમાઈશ મોકલી હતી કપિલભાઈ ઘોડાનો બહુ શોખીન છે અશ્વનો શોખીન છે એટલે મને કે આ ઘોડાનું સફા કરું હલ્દી ઘાટીના મેદાનમાં રાણાએ ચેતકની કેહવાળીમાં હાથ ફેરવીને કીધું તું ચેતક એકવાર હાથીની અંબાડીની માથે ડાબા મૂકી દે અને અજીબને જીવતો જવા દઉં તો રાણો ન કહેવાવ અને ઘોડો ડાબા હકોડતો જાય ધ્રુમા પણ બાગડતા 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 એ બગડતા ઘોડાની પડઘડી વાગતી જાય અને ચેતકને એટલું કીધું તું ચેતક આ દુનિયામાં મેં બેને બાપ કીધા છે મને જન્મ દેવા વાળો અને એક એકલંગજી મહારાજ ભગવાન શિવને અને ત્રીજો તને હલ્દી ઘાટીમાં બાપ કહીને બોલાવું છું બપ્પા કહીને બોલાવ્યો બાપ એકવાર હાથીની અંબાડીની માથે ડાબા મૂકી દે અને ભાઈ ચેતક છો ગાંડો હલ્દી ઘાટીના મેદાનમાં ઉમેશ સોરી વંડા ફૂલુંગી આખડી વાળા મોર ના કરોડ દાતો ભલા ભલા નટા દસ ભલા હુલકી ભજે ઘટાલા સુગુદ્ર નહીં કટાલા કી જોડ સાસરા ભાલા જોને સાદી અઠાણા તમે જોને તે બાજુ ફેરા ખાલી યાસી જાલ સકબંદી દહલીરા હોપતા ડામલા થોડા ખમ કતા ઘોડા નાના તોડ સાંદે પાળ મોકલી વખાણી આ જંગલા છોકરા ધરા પૂછરા ચપાટ કાઠિયા વાળી ઘોડું હોય ને એ તમારી હાથની હથેળીમાં પાણી પી જાય એનું આ વર્ણન છે અંજલિમાં પિતા પાણી મોકલી વખાણી આ જંગલા છોકરા ધરા પૂછરા ચપાટ કેહવાળી ભીજણાના હોવારણા લીએ કાજુ સડક ધરા સમાતા રામ કી ચપાટ તો મત મૂકીને મરદો હાયા લડવા ધર્મને કાચણે રાંગ ચડે હર ધર્મની ધરવા પર દુખ હરવા હર ધર્મની ધરવા પર દુખ હરવા ભારતીયો સૌ રણે ચડે જય જગરાયાજી મહમાયાજી સુજી ગયાજી સાયાજી करतूं हाजी 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 प्रीति निकताजी नहीं इतराजी मामा दादी वामा दादी वामा दादी वामा दादी वामा दादी वावाजी ओ राजी 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 जाओ माजी अंबाजी माज जाओ माजी अंबाजी राजी 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 राजी